થેન્ક યુ કલ્પના. હા, અરે કંઈ નહીં, મારી વહુએ કંઈ ગિફ્ટ નહીં આપી મને. હા, અને એની માની બર્થડે હોય ને ત્યારે કેટલું લઈને આવશે, છાની માની બધી કબાટમાં મૂકી દેતી હોય, મને ખબર ના પડે, બધું લાવતી હોય. અને બોલ, સ્ટેટસ એ નહીં લગાવ્યું મારું તો. હા, અને હેપી બર્થડે મારી સ્ટેટસમાં મૂકવું ના પડે તો મૂક્યું જ નહીં ને. અને એની માનું હોય ને ત્યાં તો શી ખબર શું ઇંગ્લિશમાં લખે, માય વર્લ્ડ ને માય મધર ને શી ખબર કેટલું લખીને આખો એક ચોપડો ભરાય ને એટલું મોટું લખતી હોય છે, શી ખબર શું લખે, મને તો વાંચતાય નહીં આવડતું. હા, અને મારું તો બર્થડે હોય ત્યારે કંઈ નહીં, કેકે નહીં લાવે. અને અહીંયા તો એને મમ્મીનો હોય ત્યારે તો અહીંથી કેક ત્યાં મોકલાવશે લે. અને મારો છોકરો શી ખબર એ બહુ ઘેલો થઈ ગયો છે, સાસુની બર્થડે હોય ને ત્યારે એ સ્ટેટસ મૂકશે. આજ તો મારા છોકરાએ નહીં મૂક્યું, મને તો બોલ કેટલું ખોટું લાગી ગયું. એણે નહીં મૂક્યું સ્ટેટસ. હા, એને પપ્પા તો કોઈ દી જિંદગીમાંય નહીં મૂકતા. હા, મેં વાંહે વહુ એવી, છોકરો એવો, આપણે તો શું કોઈની આશા. આ તો તું હારી મારું સ્ટેટસ મૂકસ, બાકી કોઈ મારું મૂકે નહીં. તું એક જ એવી છે, મને ફોન કરીને વિશ કરે, સ્ટેટસ મૂકે, બાકી તો અમારા ઘરમાં કોઈ ના મૂકે હો મારું સ્ટેટસ. કોઈ વિશે ના કરે, કોઈની યાદે ના હોય. હવે શું બર્થડે ને ફર્થડે, આપણે તો આશા જ નહીં રાખતા એવી. આપણા ધણીએ ના મૂકે, પછી છોકરાને બહુની શું ધૂળ આશા રાખવી. હા હા, અને પછી આવું કરે તો આપણો જીવ ના બળે. આ તારું જો, તારા વહુ ને બધા જેટલું તારું સ્ટેટસ મૂકતા હોય, તારું કેટલું રાખતા હોય, અને મારું તો કોઈ સ્ટેટસ ના મૂકે. કંઈ નહીં, સવારે ઉઠીને આપણને ખાલી હેપી બર્થડે કહે ને તો આપણે તો રાજી થઈ જવી, પણ એ ના કહે ને. કંઈ નહીં, હવે તો હું આશા જ નહીં રાખતી કોઈની. પણ આ તું મૂકે છે ને તો હું ખુશ થઈ જવું હો. આ તો શું આમ જીવ બળે મારો, એટલે હું તને કહું, બાકી હું કોઈને કહું નહીં. આવું બધું મનમાં જ રાખવાનું, મનની વાત મનમાં, કોઈને નહીં કહેવાની. સમજે ઠીક, ના સમજે પરાણે થોડું કહેવાય આપણે. હા હા, સારું, ચલો. હા, ચલ મૂકું, જય શ્રી કૃષ્ણ.